માટેલ ગામમાં એક વિવેક નામનો છોકરો રહેતો હતો. આ છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તે રોજ સવારે વહેલો ઉઠી અને શાળાએ જતો. શાળામાં તેને ઘણા બધા મિત્રો હતા. તે મિત્ર સાથે આખો દિવસ વાતો કરતો અને સાંજે ઘરે આવતો. પણ આજે વિવેક એક દુકાન તરફ જઈ રહ્યો હતો. તેની માતાએ તેને સામાન્ય લાવવાનું કહ્યું હતું. તેથી તે પૈસા લઈને દુકાન તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ રસ્તામાં તેને એક મિત્ર મળ્યો. તેનું નામ બજરંગ હતું. તેઓ બંને વાતચીત કરવા લાગ્યા. તું કેમ છે વિવેક? મજામાં છે ને શું? કાલે સાહેબે લેસન તે કરી નાખ્યું. મારે તો બધું લેસન થઈ ગયું છે. અને જો હું રખડવા નીકળું, મારે પણ બધું લેસન થઈ ગયું છે. અને મારી મમ્મીએ મને દુકાનમાંથી સામાન લાવવાનું કહ્યું હતું કે હું લેવા જઈ રહ્યો છું ત્યારે તું મને સામે મળ્યો. તો ચાલ સારું, કાલે શાળાએ મળીએ.